જાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર। ચાલો ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વીરાભાઈ ભુનાતર ઉંમર વર્ષ આશરે 55નો મૃતદેહ મળ્યો। થેરગા ખાતે પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદી કિનારે મૃતદેહ મળતા ચકચાર મચી। ખેતી કામ કરતા સ્થાનિક લોકોને નજરે પડતા પરિવારને કરાઈ જાણ। પરિવારજનો દ્વારા જાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રવિ ગામિત સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો। દાહોદ જિલ્લા એસઓજી અને એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। લૂંટ પછી હત્યાની આશંકા હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। પૂજારીના સોના ચાંદીના આભૂષણના લૂંટના ઈરાદે કરાઈ હત્યા। મૃત હાલતમાં શરીર પર કોઈ આભૂષણ જોવા મળ્યા નથી। શરીર પર ઈજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી। જાલોદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। આજરોજ જાલોદ પોલીસ સ્ટેશનના ખેરકા ગામે માછણ નદીની બાજુમાં એક નગીનભાઈ વીરાભાઈ ભુનાતર નાઓની હત્યા કરેલી ડેડ બોડી મળેલી છે। જે બોડી જોતા તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલાના નિશાન જણાઈ આવેલ છે। જે અનુસંધાને જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગામિત સાહેબ તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સિસારા સાહેબ, દાહોદ જિલ્લાની એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ગુનાને શોધી કાઢવા માટે હાલ જગ્યા ઉપર હાજર છે અને આ ગુનાના કામે હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુમાં છે અને ફરિયાદની કામગીરી ચાલુમાં છે।